જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, આજનો વિડીયો જોરદાર જબરદસ્ત મોજીલો વિડીયો છે, કારણ કે 100% સત્ય માહિતી ઘટના. બજરંગબલી હનુમાનજી મહારાજ આપણા ગદાવાળા મોજીલા જોરદાર દાદા પોતે હાજરા હજુર પોલીસ બનીને આવ્યા, અને જે કઈ ઘટના બની એ કઈશ તમે સાંભળજો, મોજ આવી જશે ભાઈ. આ હમણાં થોડા વર્ષ પહેલાની જ ઘટના છે. સાથે સાથે મારા બે અનુભવ શેર કરવા છે, જે મેં હજી સુધી ક્યારેય મારી એકેય કહેવાય ને કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિડીયો ક્યાંય નથી, કોઈને નથી કીધું, પહેલી વખત કહેવાનો છું. તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો પણ પ્રેસ કરી દેજો. અને વિડીયો ગમે તો ખાસ લાઇક કરજો. નીચે લાઇક રિમિક્સની બાજુમાં હાઈપ બટન છે, સ્ટાર આઇકન વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. હવે મિત્રો, મધ્યપ્રદેશનું એક ગામ છે. હવે આ ઘટના પહેલાં તો એ કહી દઉં કે બહુ જૂની નથી, 30 કે 35 વર્ષ પહેલાંની આ ઘટના છે, બરોબર છે, વધીને 40 વર્ષ થયા છે. હવે મધ્યપ્રદેશ પાસે એક ગામ છે, ત્યાં હનુમાન દાદાનું મંદિર છે. મંદિરની બરોબર સામે પોલીસ સ્ટેશન છે. અને મિત્રો, ત્યાં એક હવલદારની ફરજ બજાવવા માટે એક વ્યક્તિ જે છે એમને જોબ મળે છે, નોકરી મળે છે, બરોબર છે. હવે એ વ્યક્તિ પહેલેથી નાનપણથી જ હનુમાન દાદાનો ભગત કહેવાય, કે રામ 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 રામ, હનુમાન દાદા, સીતારામ સીતારામ, બસ દાદા સિવાય કાંઈ નહીં. ધ્યાનમાં બેસે, એવું મન લાગી જાય ધ્યાનમાં, ભાઈ જમે નહીં, એવા દાદાના ભક્તિ. જે કોન્સ્ટેબલ હતા એ પોતે. હવે શું થાય છે, એ જે પોલીસ કોન્સ્ટેબલ જે છે એમને ત્યાં જોબ મળી ગઈ એમના પોતાના ગામમાં, બરોબર છે. હવે મિત્રો, રેગ્યુલર દાદાના દર્શન કરે, જાય દાદાના દર્શન કરે, જાય એનું કામ કરે, બરોબર છે. ઓફિસમાં જે કાંઈ પણ પોલીસ કોન્સ્ટેબલનું કામ હોય, ડ્યુટીમાં ફરજ બજાવે, પાછા દાદાના દર્શન કરે. બને એટલું એ પોતાનો સમય મંદિરમાં પસાર કરતા. હવે મિત્રો, આ ખબર ત્યાંના જે ઇન્સ્પેક્ટર હતા ને એના સુધી પહોંચી કે ભાઈ આ વ્યક્તિ જે છે ઝાઝો ટાઈમ મંદિરમાં કેમ જાય છે, અહીંયા ફરજ ઓછી બજાવે છે, એનું શું કારણ. હવે થોડોક ટાઈમ થાય ને એને પૂછવું પડશે મારે. હવે મિત્રો, થાય છે એવું કે એ વ્યક્તિનો નિયમ સવારના ઘરેથી ફ્રેશ થઈ બધું રેડી કમ્પ્લીટ, ચા નાસ્તો બધું કરી એની ડ્યુટીમાં આવી અને સૌથી પહેલાં દાદાના મંદિરે જાય. બંને સામે સામે જ છે મંદિર, અહીંયા પોલીસ સ્ટેશન. મંદિરે જાય, દાદાને માથું નમાવે, દર્શન કરે, ધૂપ દીવો કરે, બરોબર છે. થોડીક વાર બેસે અને રામ રામનું ધ્યાન કરે. ધ્યાનમાં મિત્રો 2 કે 3 કલાક વહી જાય એની. પછી ખબર પડે કે ભાઈ ઓહો, આવું ધ્યાન ઉડ્યું તો 2-3 કલાક થઈ ગઈ મારે, હવે શું કરવું. પછી ફટાફટ પોલીસ સ્ટેશનમાં જાય અને ઇન્સ્પેક્ટર સાહેબ ખીજાય, ભાઈ કે આ શું આટલી બધી વાર, આ રોજ આટલા મોડા આવવા માંડ્યા છો તમે, પહેલાં તો આટલા મોડા નહોતા આવતા, આમ ને તેમ ને ખીજાણા બહુ. એટલે વ્યક્તિને આમ જરાક મનમાં લાગી ગયું, જે હવલદાર હતા એને, કે ભાઈ આ ખોટું છે, મારે કામ ઉપર પહેલાં આવવું પડશે. મનોમન નક્કી કર્યું, કાલથી બહારથી દાદાના દર્શન કરવા છે, મંદિરની અંદર હું નહીં જાઉં, કારણ કે ખીજાય સાહેબ, ભાઈ હવે નોકરી છે, ખાવું શું, પૈસા કમાવા પડે. એટલે પછીના દિવસથી બહારથી દાદાના દર્શન કરે, જય હનુમાન દાદા, જય રામ દાદા, બસ પછી એના કામે. મિત્રો, 3 દિવસ એ વ્યક્તિએ એવું કર્યું અને 3 દિવસ એના મોઢા ઉપર આમ સ્માઇલ કહેવાય ને, જેમ હસવું, અંદરથી એક આમ હસમુખો ચહેરો જે આવે એ ન આવ્યું. ઘરે બધા પૂછે કેમ આમ થયું, ઉદાસ છો, કાંઈ ચિંતા કે એવું કાંઈ આમ ટેન્શન આવી ગયું, આબ એવું થઈ ગયું, શું થયું તારા ઉપર? એ વ્યક્તિ કે કાંઈ એવું કાંઈ નથી થયું. અને એ વ્યક્તિને પોતાને અંદરથી લાગતું હતું કે હું ખોટું કરું છું, દાદાને મૂકીને હું આ નોકરીમાં પહેલાં જાઉં છું, ભાઈ શું એવી નોકરીની જરૂર છે, મારા દાદા પહેલાં યાર. હવેથી એને પછીના દિવસથી દાદાની અંદર મંદિરે અંદર જઈ ધૂપ દીવો રેગ્યુલર થઈને પાછું ચાલુ. પાછા સાહેબ ખીજાણા, અને આટલું કહું છું તોય તું 2 કલાક 3 કલાક મોડો આવસ. કાલે છેલ્લો દી કહું છું, કાલના દિવસે જો તને ટાઈમથી અડધી કલાકે મોડું થયું ને, સસ્પેન્ડ થઈ જઈશ ભાઈ, નોકરી જશે, મને ન કહેતો. વ્યક્તિ કે કાંઈ વાંધો નહીં, ચાલો. પછી એણે નક્કી કર્યું કે હું મનોમન મંદિરમાં બેસીશ, પણ બહુ ધ્યાનમાં નહીં જ બેસું, થોડીક વારમાં દર્શન કરીને વયો જઈશ. હવે તમે દાદાનો મહિમા જુઓ મિત્રો, શું થાય છે એ જુઓ. હવે પછીના દિવસે દાદાના મંદિરે આવ્યો, દર્શન કર્યા, ધૂપ દીવો રેગ્યુલર કરે પૂજા એ રીતે, ધ્યાનમાં બેઠા, આંખ બંધ.
મિત્રો વાંચશો નહીં તમે, આ હકીકતની વાત છે. 8 કલાક વીતી ગઈ, 8 કલાક ભાઈની ધ્યાનમાં. તમને લાગશે 8 કલાક કઈ રીતે જાય? મિત્રો 8 નહીં, આજીવન 800 કલાક વ્યક્તિ ધ્યાનમાં ઊંડા ઉતરે નહીં, પછી ભૂલી જાય શું છે શું નહીં ભાઈ. એના માટે કાંઈ છે જ નહીં, પોતે અહીંયા નો હાજર હોય ભાઈ, શૂન્ય અવસ્થામાં હોય. આ બધું ધ્યાનમાં ઊંડા ઉતરો તો ખ્યાલ આવે. હવે 8 કલાક ગઈ ને, આ કુડીભાઈની શું થયું? કેટલા વાગ્યા? ઓહો 8 કલાક, સાંજ પડી ગઈ, હવે રાત પડવા આવી, મારે કાઢી મૂકશે આજે તો પૂરું ભાઈ, નોકરી ગઈ આપણી. હાલો કાંઈ વાંધો નહીં, હનુમાન દાદા તમારી મરજી, તમારી ઈચ્છા હશે કે નોકરી મૂકી દઉં, કંઈક બીજું કામ કરવું તો એમ કરશું આપણે, તમે કયો એમ ભાઈ દાદા. પછી દોડતો દોડતો ગયો સામે પોલીસ સ્ટેશન. ત્યાં જઈને ઇન્સ્પેક્ટર સાહેબ પાસે ગયો. સાહેબ માફ કરી દો, સોરી, કે 2 હાથ જોડીને, અને કીધું કે આવી રીતના રોજ રોજ હું મોડો આવું છું અને હું દાદાને મૂકી શકતો નથી, નહીં મૂકી શકી નહીં, પોસિબલ નથી, કદાચ ગમે તે થઈ જાય. હવેથી હું હવેથી હું પોલીસ સ્ટેશને નહીં આવું, મારી ફરજ નહીં બજાવી શકું, માફ કરો, મને કાઢી મૂકો. કે સામેથી જ કહી દીધું, ખબર જ હતી ખીજાવાના છે. ઇન્સ્પેક્ટર સાહેબ હસવા માંડ્યા. આજુબાજુમાં જે કાંઈ સ્ટાફ હતો બધા દાંત કાઢે કે આ શું આવું કરે છે આવું. પછી એને કીધું તને કાંઈ તકલીફ નથી ને મગજમાં, બરોબર છે ને બધું? હવલદાર કે હા મને કાંઈ વાંધો નથી. કામ આમ પૂછો સાહેબ તમે? તો કે તે આટલું જોરદાર કામ કર્યું આજના દિવસમાં, અને મેં તને આરામ કરવા ઘરે મોકલો 2 કલાક પહેલાં, અને તું હવે આમ કહેશ કે ભાઈ મારે નોકરી મૂકી દેવી, મારે શું સમજવાનું? હવે વ્યક્તિ કે સાહેબ હું અહીંયા સવારનો મંદિરે બેઠો છું દાદા પાસે, 8 કલાકથી મંદિરે છું, ધ્યાનમાં બેસી ગયો છું, મને ખબર નહોતી, મને ખબર હતી તમે કાઢી મૂકશો, એટલે હું આવીને તમને કહેવા માટે આવ્યો કે મને નોકરીમાંથી કાઢી નાખો, મારે નથી કામ કરવું. ઇન્સ્પેક્ટર સાહેબ કે ભાઈ તું દવા કરાવ, તું સવારનો ટાઈમસર અહીંયા આવી ગયો છો, ટાઈમ ટુ ટાઈમ આવી ગયો છો. સાંભળજો, ઇન્સ્પેક્ટરે શું કીધું કે તું ટાઈમ ટુ ટાઈમ અહીંયા આવી ગયો છો, અને એક ચોરને પકડવા માટે આખું મિશન મોટું હતું. એ મિશનમાં તે એવું જોરદાર કામ કર્યું ને ચોરને પકડીને એવા મુક્કા ને એવા ઢીકા ને એવા લાત ને ફડાકા ને બધું ત્યાં માર્યું, બિચારા ચોરને લોહીને કાઢી નાખ્યું તે મોટામાંથી. આવી રીતના મરાય કે ન મરાય તારે આવી રીતના, એમ ઇન્સ્પેક્ટર સાહેબે કીધું. અને તારામાં અલગ જાતની તાકાત હતી આજના દિવસે, એક તેજ હતું, આવું મેં કોઈ દી જોયું નથી ભાઈ કે. અને તારું પ્રમોશન જોરદાર થશે, અને બસ ટાઈમ ટુ ટાઈમ આવતો રહે, નોકરી મૂકવાની વાત ન કરી કે. ઓલો વ્યક્તિ આમ મૂંઝાઈ ગયો હવલદારી કે ભાઈ આ કેવી વાત કરે છે, આવું હું કોઈ દી કર્યું નથી, કોઈને માર્યા નથી, આવું કેમ કરું? હવે સાંભળજો, હવે જે હવલદારભાઈ હતા એના મગજમાં જરાક લાઈટ ગયો ભાઈ કે હા મારા દાદા, અમારા મોજીલા ગદાવાળા જોરદાર દાદા બેઠા ને એનો કમાલ છે, બાકી મારી તાકાત નથી હું આ કરી શકું. કે પછી એણે ઇન્સ્પેક્ટર સાહેબને કીધું હકીકત કે ભાઈ આવી રીતના હતું દાદા, હું નહોતો, દાદા હતા મારા. ઇન્સ્પેક્ટર સાહેબ કે નો બને. પછી બધાને વાત કરી, મંદિરમાં જે મહારાજ હોય એ બધાને પૂછ્યું કે હા તો અહીંયા બેઠા હતા. એ કે એટલે મિત્રો આ સત્ય ઘટના છે. તમે આજના સમયે પણ મંદિરે જઈ શકો, પછી ત્યાં પોલીસ સ્ટેશને પૂછો તો પણ ખ્યાલ આવે. હવે આવું ખરેખર બને છે ને, આ હકીકત જ છે, બરોબર છે. તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પૂછી લેવાની, જોવાની છૂટ છે. પણ મિત્રો એનું કારણ છે એક પ્રેમ, શ્રદ્ધા, ભરોસો. આ ભરોસો છે ને ભાઈ, એ બહુ કહેવાય ને કે એક જોરદાર વસ્તુ છે ભાઈ. હવે હું તમને મારો અનુભવ કહેવાનો હતો મિત્રો. આજથી 5-6 વર્ષ પહેલાંની વાત છે, હા 6-7 વર્ષ પહેલાંની વાત છે. ચોમાસું હતું, ફૂલ વરસાદ ચાલુ. વરસાદમાં હું અમારા ઘરની અગાસી, છત, બરોબર છે, ટેરેસ કયો જે કયો આપણે ભાઈ દેશી મોજીલા માણા, આપણે અગાસી કઈ, ત્યાં હું ગયો, બરોબર છે. જોરદાર વરસાદ હતો, તો હાલો આપણે અગાસી ઉપર નાહીએ. હવે એ સમયે ખુરશી ઉપર બેઠો હતો, ફૂલ વરસાદ ચાલુ ભાઈ, બરોબર છે. અને જે વચમાં જે છત જેવું છે એ ટાઈપની અગાસી છે, એમાં બહાર હાલવાનું હોય તો વરસાદ આવે, આમ સાઈડમાં ઊભા રહી ન આવે. અહીંયા હું બેસી હનુમાન ચાલીસાનો જાપ કર્યા શરૂ. 4 વાર બોલ્યો મિત્રો, સાંભળજો, 4 વખત બોલ્યો હનુમાન ચાલીસા, અને આમ મોજમાં, એક અલગ મોજમાં. અને અંદરથી જ આમ ઈચ્છા થઈ, વાંદરો દેખાય તો કેવી મજા આવી જાય આવા વરસાદમાં. આહા. પછી વિચાર આવ્યો કે ભાઈ ન દેખાય, આવા સિટીની અંદર ક્યાંથી વાંદરા જોવા મળે? અહીંયા બધા ઝાડ પાન કાપીને અહીંયા ફેક્ટરીઓ બનાવે છે, ક્યાંથી વાંદરા મળે?
પાંચમી વખત હનુમાન ચાલીસા શરૂ કરી અને જેવી પૂરી થઈ ભાઈ, હૂપ કરતો એક વાંદરો બરોબર મારી સામેની પાળી ઉપર બેઠો. એના હાથમાં કંઈક ખાવાની વસ્તુ પણ હતી. આમ ખાઈ મારી સામું જોવે, આમ ખાઈ મારી સામું જોવે. બે હાથ જોડીને માથું નમાયું, ઉપર જોયું તો કોઈ નહીં ભાઈ. મિત્રો એક સેકન્ડ માટે આ ઝલક દેખાય છે, એક સેકન્ડ માટે. તમામ ભાઈઓ બહેનો જોઈ શકે ભાઈ, એવું નથી હું જ એક દાદાના ભક્તો છે, હું દાદાનો ભક્ત જ છું ભાઈ, બરોબર છે. પણ જે હકીકતમાં જે મારી સાથે બન્યું એ મેં તમને આ વખતે પહેલી વાર મેં શેર કરેલું છે ભાઈ. મિત્રો સેમ આ જ વસ્તુ મારા ફાધર સાથે બનેલી. મારા પિતા, મારા પપ્પા છે, હું તો બહુ નાનો હતો ત્યારની વાત છે. બહુ ડેઈલી જો દર શનિવારે અને મંગળવારે મારા ઘરે હનુમાન ચાલીસા ધૂન ભજન હોય જ. માઇક મોટા મોટા સ્પીકર શેરીમાં રાખ્યા હોય ભાઈ, બધાય સંભળાય આખા એરિયામાં આની ઘરે હનુમાન ચાલીસા ચાલે છે, ધૂનનો આજે ભજનનો પ્રોગ્રામ છે. અને બસ એ જ દિવસે એક દિવસ હતો, શનિવાર હતો. આ વાત મને મારા પપ્પાએ ફાધરે કીધેલી. શનિવારનો દિવસ સવારના ટાઈમે ઘરના મંદિરમાં ધૂપ દીવા અને હનુમાન ચાલીસા ચાલુ. અને એક વાંદરો અમારા ઘરની કહેવાય કે ફળિયામાં પાળી ઉપર બેઠો. અમે ત્યાં શું ચકલા માટે પીવાનું પાણી ને બધું રાખ્યું હતું. આમ બે હાથથી પાણી પીવા માંડ્યો અને થોડીક જ ક્ષણોમાં અહીંયાથી ગાયબ ભાઈ. એટલે કે પાછો વયો ગયો ક્યાંક. પપ્પાને પણ દર્શન થયા, એકવાર મને પણ દર્શન થયા. એટલે મિત્રો આ અનુભવ છે ને એક આમ શ્રદ્ધા ભાવ ભરોસાની વાત છે, બરોબર છે. હવે એક તમને હું એમ કહેવા માંગુ છું, જો તમારે અનુભવ કરવો હોય તો શું કરવું? મિત્રો કોઈ પણ વસ્તુની આશા વગર, પહેલી વાત તો એ કાંઈ નથી જોતું દાદા. ભલે કમી છે, ઘણી કમી છે, ઘણી કમી છે, કાંઈ અરબોપતિ ખરબોપતિ નથી, ઘણી કમી છે, પણ તમારા દર્શનની ઈચ્છા છે. આટલું કહીને દાદાને હનુમાન ચાલીસાના જાપ શરૂ કરો. કેટલા આંકડા કરવા, કોઈ ફિક્સ નથી, નિયમ નથી ભાઈ. તમને મોજ આવે એટલી વાર કરો, તમને 100% અનુભવ થશે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે અને આ જાણકારી સાંભળવાનો મોકો મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ બાજુમાં ડંકો, બેલ આઇકન પ્રેસ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને હાઈપ બટન 3 વખત પ્રેસ કરી દેજો. બસ કર્મ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો, હનુમાન દાદાના મંત્ર જપ કરો, હનુમાન ચાલીસાનો જાપ કરો, પછી જો કેવી મોજ આવે, બરોબર છે. તો દાદા બધાને મોજમાં રાખે છે. પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ જય, પ્રભુ શ્રી રામ, હર મહાદેવ, કે દાદારી મોજ, ગોદાવાળો દાદારી મોજો ભાઈ.